જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત કથા મહાત્મ્ય। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અધિક માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મિની એટલે કે કમલા એકાદશી વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। આ વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે, જેને કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે। આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના અજાણતા થયેલા પાપો પણ પડીને ભસ્મ થઈ જાય છે। વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ તથા પુરુષોત્તમ ભગવાનની પણ પૂજા કરવી જોઈએ। ઉપવાસ દરમિયાન જૂઠું ન બોલવું જોઈએ, ક્રોધ ન કરવો જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ। આ એકાદશીનું શાસ્ત્રોમાં પણ વિશેષ મહત્વ છે, કેમ કે આ એકાદશી દર 3 વર્ષે આવે છે। આ વર્ષે આ એકાદશી 27 મેના રોજ આવે છે। કમલા એકાદશીને દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાનું પણ વિધાન છે। પુરુષોત્તમ મહિનામાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ સૂર્ય દેવતાની પણ પૂજા કરવી વિશેષ ફળદાયી આપે છે। ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવતાની પૂજા એકસાથે કરવાથી જીવનમાં અનેક તકલીફોનો અંત આવે છે। તો હવે આપણે સાંભળીએ પદ્મિની એકાદશીના વ્રતની વાર્તા। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહ્યું, દર 3 વર્ષે આવતા અધિક માસની એકાદશીનું મહાત્મ્ય સાંભળો। પવિત્ર અધિક માસની શુક્લ એકાદશીનું નામ પદ્મિની છે। આખો માસ વ્રત કરે તેને એકાદશીનું પણ વ્રત કરવું। દસમને દિવસે કાંસાના પાત્રમાં ભોજન, અડદ, મસૂર, મધ, ચણા અને પારકા ભોજનનો ત્યાગ કરી એકટાણું કરવું અને એકાદશીને દિવસે સ્નાન કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું। સ્નાન વેળા આમળાનું ચૂર્ણ જોડવું। ભગવાન વરાહથી પવિત્ર પૃથ્વીની રજ તથા ગોમળ આદિથી સ્નાન કરી પવિત્ર થવું। સ્વચ્છ વસ્ત્રો પહેરી તાંબા કે માટીના કુંભની સ્થાપના કરી તેમાં ભગવાન નારાયણની પૂજન પ્રતિષ્ઠા કરવી। નૈવેદ્યથી ભગવાનને પ્રસન્ન કરવા ફક્ત દૂધ અને ફળાહાર જ કરવો। રાત્રે ભજન કીર્તન કરી જાગરણ કરવું। 12ને દિવસે કુંભ ઉપર પધરેલા ભગવાન નારાયણની પૂજા કરી બ્રાહ્મણોને જમાડી પારણા કરવા। આ વ્રતની શક્તિના પ્રતાપે રાવણ પણ કૃતવીર્યના હાથે પરાજિત થયેલો, તેનો મહિમા ગાતું આખ્યાન આ પ્રમાણે છે। ત્રેતાયુગમાં મહિષ્મતી નગરમાં હૈહય નામનો રાજા હતો। તેને કૃતવીર્ય નામનો પુત્ર હતો। તેને 1000 રાણીઓ હતી, પણ છતાંય તે સંતાનહીન હતો। અનેક ઉપાયો કર્યા પણ કોઈ ફળ ન મળતા તે વૈરાગ્ય ચડ્યો અને મંત્રીઓને રાજ સોંપી તે જંગલમાં જતો રહ્યો। 1000 રાણીઓમાં પદ્મિની નામની પત્ની પણ પતિ સાથે ચાલી નીકળી। બંને ગંધમાદન પર્વત ઉપર પહોંચ્યા, જ્યાં બેસીને કૃતવીર્યએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, જેનાથી તેનું શરીર હાડ પિંજર બની ગયું। એકવાર પદ્મિનીએ મહાસતી અનસૂયાને પૂછ્યું, હે માતા, મારા પતિ હજારો વર્ષથી પુત્ર પ્રાપ્તિ માટે તપ કરે છે, છતાં ભગવાન કેમ દેખાતા નથી? અનસૂયાએ કહ્યું, હે સાધ્વી, પુત્રનું વરદાન મેળવવા ભગવાનને પ્રસન્ન કરવાની શી જરૂર? અધિક માસની શુક્લ એકાદશીનું વ્રત સંતાન સુખ આપે છે, તે માટે તું એ વ્રત કર। પદ્મિનીએ વ્રત કર્યું અને ભગવાનને પ્રસન્ન થઈ તેને પુત્રનું વરદાન આપ્યું। રાજા પણ ભગવાનના ચરણોમાં પડ્યો। તપસ્યા પૂરી કરી રાજા રાણી રાજ્યમાં પાછા ફર્યા। 10મા મહિને તેમને ત્યાં કાર્તવીર્ય નામના પુત્રનો જન્મ થયો, જે આગળ જતા મહાપ્રતાપી બન્યો। તેણે રાવણને પણ કેદ કરેલો। જેને સંતાન ન હોય તેમણે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। તો મિત્રો, આ હતી પદ્મિની એકાદશીના વ્રતની વાર્તા। જે કોઈ પણ વ્યક્તિ આ મળ માસના આવતી પદ્મિની એકાદશીની કથા સાંભળે કે વાંચે છે તે વૈકુંઠમાં જાય છે। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।